દ્વારકા જેવી હોળી બીજે ક્યાંય થાય ખરી? નહીં, ખરેખર ક્યાંય નહીં. ગોકુળ મથુરા કરતા મોટો દ્વારકામાં પેલો મહોત્સવ થાય. હોળી દર વખતે હોળી દ્વારકા જ કરવાની. ખુદ ભગવાન જ રમવા આવે, પણ આપને ઓળખતા ન આવડે નહીં તો કયા રૂપમાં આવે, પણ આપણી હારે જ હોય, જોડે જ હોય. એમ અપરંપાર અને શ્રદ્ધા એની કૃપા. આ શ્રદ્ધા છે. કેમ તમે અમને મારો છો? કેમ વચ્ચે આવી જાવ છો માવડી? પણ એ કે અમારો રસ્તો છે ને તમે વચ્ચે બધા વાતચીત કરવા ઉભા રહી જાવ તો પછી અમે તો વચ્ચે આવી જ ને. આવતીકાલે દ્વારકામાં રંગે ચંગે હોળીની ઉજવણી થવાની છે, ત્યારે અહીંયાના લોકો પાસેથી આપણે જાણીએ કે હોળીની ઉજવણીનો ઉત્સાહ કેવો છે, કેવી મજા આવે એમ દ્વારકાની હોળી. અરે ખૂબ ખૂબ આનંદ આવ્યો. જે હોળીનો માહોલ છે એ તો બહુ જ ફાઇન છે. ફૂલ ડોટ તો ખરેખર એક લાવો છે, નસીબમાં હોય તો મળે. યાત્રાળુઓ કેટલાય પગપાળા ચાલીને આવે છે. લાખો માણસ હાલું આવે છે હોળી ઉજવવા માટે. તમે ક્યાંથી આવે છો? અમદાવાદ થી 8 દિવસ પહેલા તો અહીંયા રંગ ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે અમે મંદિરમાં જતા અહીંયા ગુલાલ ને બધું ઉડેલું છે. અંદર જે આખું રહ્યું ને આખું અલગ જ હોય છે. ન્યૂઝમાં જોયું છે પણ નેચરલ અમે હજુ જોયું નથી. 5 દિવસથી ચાલીને ચોટીલાથી અહીંયા 280 કિલોમીટર થાય. ઉત્સાહ જ હોય ને, ઠાકરનો પ્રસંગ છે. જે લોકો નથી આવ્યા એમને શું કહેશો હોળીની ઉજવણી? એમને જિંદગીભર અફસોસ રહી જાય છે. એમને એમ થાય છે કે અમે હોળી દ્વારકામાં કરી હોત તો સારું હતું. છેલ્લે બાકી વાહન લઈને ગયા હોત ને તોય સારું હતું. એને એમ અફસોસ થાય.